ગુર્જરપતિ મૂળરાજદેવ ભાગ 2 લેખક ધૂમકેતુ પ્રકરણ 32 ખેટકના અણનમ બ્રાહ્મણો। મહારાજ્ઞીની તો ખાસ ઈચ્છા હતી કે આ બ્રાહ્મણો જો અયાચી રહે તો મહારાજ પોતાની પ્રતિજ્ઞા પૂરી કરવા ઉત્તરાપથથી બીજા આવી રહેલા બ્રાહ્મણો માટે રાહ જોવાના। એમાં વખત જાય, ગજસૈન્ય તૈયાર થઈ જાય, ચામુંડ માટે ભૂમિકા તૈયાર હોય, એટલે એણે 2 હાથ જોડીને વાતને પોતાને ધારી હતી તે દિશામાં જ લઈ જવા કહ્યું। મહારાજને આશીર્વાદ આપો, ઋણ મુક્ત કરો। એમણે 3 ગ્રામો આપવા માટે આજ્ઞા કરી છે, કેમ લલ્લોપાધ્યાય? હા મહારાણી બા, મહારાજ 3 ગ્રામો બ્રાહ્મણવીર્યોને આપવા માગે છે। 3 હોય કે 13 હોય કે 23, શૈલભૃત વિગ્રહદેવે કહ્યું। હું તો મારા ઘરમાં રહેલા પૂર્વજના ભાલાને હંમેશા પૂજું છું। હું લાંબો હાથ કરતો નથી। ધરણ જોશીની વાત ધરણ જોશી જાણે। મારી વાતમાં શું જાણવાનું હતું? જેને આંગણે નક્ષત્ર ગ્રહો રમવા આવે તે માણસ હાથ લાંબો કરશે, પછી તો સૂરજ ઝંખવાઈ જશે શૈલભૃત। અને મેં તો જીવનભર દાન લીધું નથી। દાન લેવામાં હું માનતો નથી। દાન લેવું એક ક્ષુલ્લકતા છે એમ માનું છું, એટલે મારે માટે તો કોઈ પ્રશ્ન જ નથી। મહારાજની આજ્ઞા હતી, લલ્લોપાધ્યાય પોતે આવ્યા હતા, એ રીતે સૌને મળવા માટે હું આવ્યો છું। દાન લેવા હું આવ્યો નથી મહારાજની। ભટ્ટ દંડકે જવાબ આપ્યો। મહારાજની માધવી અંતરમાં પ્રસન્ન થઈ ગઈ। એને તો એટલું જ જોઈતું હતું। બ્રાહ્મણો દાન ન લે તો મહારાજને સંન્યસ્ત લેવાની વાત આઘી ઠેલાતી હતી। સોમ શર્માનું પણ ઘડીપળનું માન જળવાતું હતું। પોતાની અંતર ઈચ્છા પૂર્ણ થતી હતી। ચામુંડને વખત મળી જતો હતો। એણે એમને આ દિશામાં વધારે મક્કમ બની રહે એવા હેતુથી જ કહ્યું, પણ બ્રાહ્મણવર્યો, દાન દેવું એ રાજાનો ધર્મ છે, દાન લેવું એ બ્રાહ્મણોનો ધર્મ છે। પણ તે ક્યારે મહારાજની બા? ક્યારે એ ધર્મ છે ને ક્યારે એ ધર્મ નથી એ વાત અતિ સૂક્ષ્મ છે। અમે તો આટલું જ જાણીએ, દાન લેવું એ અમારે માટે યોગ્ય નથી, અમારો એ ધર્મ નથી, બીજાઓનો હશે। પણ કારણ શું? શા માટે દાન સ્વીકારતા નથી? મહારાજ જેવા ત્યાગવલ્લી સમા આપવા બેસે ને તમે ના પાડો, એથી મહારાજની અવગણના થાય છે। મહારાજની માધવી બોલી। એ કળી ગઈ હતી। આ બ્રાહ્મણો કાં ગર્વિષ્ઠ હોય કાં ગૌરવશાળી હોય, પણ બેમાંથી ગમે તે હોય તેઓ દાન ન લેવાની એમની મક્કમતા જાળવી રાખે, એને એ જ જોઈતું હતું। 3 જણા ઘડીભર બોલ્યા નહીં। પછી સોમ શર્મા સામે જોઈ રહ્યા। સોમ શર્માએ એમને સમજાવવાની તક લીધી। બ્રાહ્મણવર્યો, તમે દાન નથી લેતા, એમાં મહારાજને એમ લાગશે કે એમના દાન દેવામાં કોઈ મોટો દોષ છે। તમે બ્રાહ્મણવર્યો છો, મહારાજ રાજા છે, તેઓ આપવા બેઠા છે, શ્રદ્ધાથી આપે છે। દાન એવી વખતે સ્વીકારવું એ આપણો બ્રાહ્મણોનો તો ધર્મ છે। સોમ શર્માને તેઓ સાંભળી રહ્યા, પણ બોલ્યા કોઈ નહીં। કેમ કાંઈ બોલ્યા નહીં બ્રાહ્મણવર્યો? મારી વાણીમાં દોષ હોય તો મને કહો। રાજપુરોહિતજી, ત્યારે અમે તમને એક પ્રશ્ન પૂછીએ? હા હા પૂછો ને, તમને જવાબ આપવો એ મારું કર્તવ્ય છે, એને હું બહુમાન માનું છું। પૂછો, ખુશીથી પૂછો। રાજા દાન શા માટે આપે છે? કેમ? રાજા છે માટે, સોમ શર્માએ જવાબ આપ્યો। પણ સાધુ, સંન્યાસી, ત્યાગી, મંદિરવાસી એમને દાન આપે તે બસ નથી, બ્રાહ્મણોને શા માટે આપે છે? ઋષિવરો મને ક્ષમા આપે, પણ આ પ્રશ્નનો હું શું ઉત્તર આપું? કોઈ બ્રાહ્મણ વિદ્વાને અત્યાર સુધી આ પ્રશ્ન કર્યો નથી, મને એ સમજાતો નથી, હું શું ઉત્તર આપું? ત્યારે હું કહું રાજપુરોહિત, દંડકાચાર્ય ભટ્ટ બોલ્યા। મહારાજ મૂળરાજદેવ દાન આપે છે। વિદ્યા, સંસ્કૃતિ, શાસ્ત્રના રક્ષકો અકિંચન જીવન ગાળે એ માટે, એ એમનો ધર્મ છે। વિદ્યાની રક્ષા અકિંચનો જ કરી શકે, એ સ્થાપિત ભવ્ય પરંપરા છે, અને એટલા માટે ત્રિવેણી વિદ્યા, સંસ્કૃતિ, શાસ્ત્રના રક્ષકોને દાન આપવું એ રાજધર્મ છે, એમ માનીને મહારાજ દાન આપતા નથી। હે ભટ્ટજી, આ તમે શું બોલો છો? રાજપુરોહિત સોમ શર્મા કંઈક વ્યગ્રતાથી બોલી ગયા। મહારાજે લાખો મોઢે દ્રમ આપ્યા, ધરતી આપી, ગ્રામના ગ્રામ આપી દીધા, ઉત્તરાપથના વિદ્વાનોને સત્કાર્યા। આ બધું મહારાજે કર્યું, છતાં એ એટલા માટે નથી કર્યું એમ તમે માનો છો? હા, એ કર્યું છે છતાં નથી કર્યું એમ અમે માનીએ છીએ। અમે જે માનીએ છીએ તે કહીએ છીએ, અમે જે બોલીએ છીએ તે માનીએ છીએ। માનવું તે કહેવું એ કોઈ માણસ કરી શક્યો નથી, કરી શકવાનો નથી। અમને તો તમે મોંમાં આંગળા નાખીને બોલાવ્યા એટલે આ બોલ્યા છીએ,
ખોટું લાગે તો અમારા શબ્દો ભલે અમારી પાસે રહ્યા, બાકી મહારાજ દાન કરે છે એની ના નથી, પણ એમના અંતરમાં જે વાત છે તે અમે કહ્યું તે પ્રમાણેના દાનની નથી. તરણ જોશીએ ઘણી સ્પષ્ટતાથી કંઈક અવિવેક લાગે એવા શબ્દોમાં વાત બોલી નાખી. માધવી મહારાજની પણ હવે આ સાંભળીને વ્યગ્ર થઈ ગઈ. તેણે કંઈક તીખાશથી કહ્યું, ભૂદેવો ક્ષમા કરજો, અવિવેક એ સ્પષ્ટતા નથી. અને વિવેક એ પણ સ્પષ્ટ નથી. તરણ જોશીએ ટકોરા જેવો જવાબ આપ્યો. મહારાજ દાન કરી રહ્યા છે, આપવા બેઠા છે, આપી રહ્યા છે, આપી દેવા માગે છે, એમ તમને લાગે છે? મહારાજનીએ પૂછ્યું. હા, મહારાજ દાન કરે છે, આપે છે, આપવા બેઠા છે. ઘણું આપ્યું છે, ઘણું આપશે. પણ દાન જુદી વસ્તુ છે, આપવું એ જુદી વસ્તુ છે. આપી ગમે તે શકે, દાન કોઈક જ કરે. શેલભૃતે નવી જ વાત કહી. આ તો તમારી વાત નવી જ છે, મહારાજનીએ કહ્યું. અને નવી નવાઈની પણ છે, સોમ શર્મા બોલ્યા. આ તો તમે અમને ઊંડા પાણી બતાવ્યા ને એનો તાક તો ક્યાંય દેખાતો નથી. મહારાજ દાન કરે છે તે દાન નથી? ના, સ્પષ્ટ ટંકાર સમો એક જ જવાબ ત્રણેય જણે વાળ્યો. હવે હદ થતી હતી. આ ખેટકપંથી બ્રાહ્મણોનો અઠાગ્રહ ભારે પડી જાય તેવો હતો. આમાં તો મહારાજનું ભારે અપમાન હતું. આજ્ઞા ભંગમ સહંતે નૃવીર્ય નૃપતય ત્રાદ્રશ્યા સર્વભૌમા, એવી વાત થતી હતી. રાજપુરોહિત સોમ શર્મા દ્રઢ અવાજમાં બોલ્યા. બ્રાહ્મણ વર્યો, તમે રાજનું અપમાન કરો છો, મહારાજની અવજ્ઞા કરો છો. આ સહી ન શકાય. બોલાવવા તમે આવ્યા હતા, અમે સામેથી દોડ્યા આવ્યા નથી. તમે કહો એટલે ઉઠીને ચાલી જઈએ. પણ તમે આ દાનને દાન કેમ નથી કહેતા? દાન આવે અંદરથી, અતળ ઊંડાણમાંથી, નિશીમ શ્રદ્ધામાંથી, મનની એક રેખા જેટલી પણ નબળાઈમાંથી નહીં, એક રેખા જેટલી ફળ પ્રાપ્તિની ઈચ્છામાંથી નહીં. દાન તે છે, બીજું બધું દેવાનું છે. અહીં આ સંસારમાં દેનારાઓનો પાર નથી, દેનારાઓનો પાર રહેવાનો પણ નથી. બાકી અહીં કોઈ દાન આપતું નથી. દાન દેવાવાળો તો 1000 વર્ષે માંડ એક જ જન્મે છે. શેલભૃતનો જવાબ છક કરી નાખે તેવો હતો. સોમ શર્મા પણ આ જવાબ સાંભળીને મનમાં ઊંડા ઉતરી ગયા. એમને પ્રતીતિ થઈ, વાત તો આ બ્રાહ્મણવર્યોની સાચી હતી. દાતા ભવતી વા ન વા, એ વિરલ ઘટનાનો ઉલ્લેખ પણ એ જ કહે છે. તેમણે ધીમેથી, શાંતિથી સમજવા માગતા હોય એવી જિજ્ઞાસાથી શેલભૃતને પૂછ્યું. મહારાજ મૂલરાજદેવ દાન કરે છે, હું અહીં રાજપુરોહિત છું, એમના દાનમાં મારી સંમતિ છે. લલ્લોપાધ્યાય દાન અધિકારી છે, અને તમે જે કહેવા માગો છો તેમાં વધુ જાણવાની ઈચ્છાથી અમે પૂછીએ છીએ. મહારાજના દાનમાં તમને દોષ શો લાગ્યો? દોષ કાંઈ જ નથી રાજપુરોહિતજી. મહારાજ જે દાન આપી રહ્યા છે એમાં એમની અંતર પ્રવૃત્તિ અમને જે જણાય છે એ અમે તમને કહી એટલું જ. બોલનાર ધરણ જોશી હતા. તમને મહારાજની કઈ આંતર પ્રવૃત્તિ જણાઈ? આ પ્રશ્નનો ઉત્તર એક પ્રશ્ન જ હોઈ શકે. મહારાજ શા માટે દાન કરે છે? એ તો મેં કહ્યું જ છે, રાજા છે માટે. ન, મહારાજ દાન કરે છે એમણે જે પાપ કર્યું છે તેનું પ્રાયશ્ચિત રૂપે. મહારાજે જે પાપ કર્યું છે? મહારાજે કયું પાપ કર્યું છે? મહારાજે કંઈ પાપ કર્યું હોય એમ દુનિયા તો કહેતી નથી, માત્ર તમે કહો છો. અમે પણ નથી કહેતા, પણ મહારાજનું અંતર પોતે જ એમને એ કહે છે. પાપ વિશે કોઈ કહે કે ન કહે એ વસ્તુની કંઈ અગત્ય પણ નથી. પોતાનું હૃદય જે કહે તે સાચું. મહારાજનું હૃદય શું કહે છે તમે જાણો છો? શું કહે છે અમે જાણતા નથી, શું અનુભવે છે તે અમે જાણીએ છીએ. હવે ત્રણેય જોશી ધરાણા જ બોલી રહ્યા હતા. શું અનુભવે છે? રાજપુરોહિત જેવાથી એ કંઈ અજાણ્યું હોય? મહારાજે મામાને હણીને રાજ લીધું છે. મહારાજના દિલમાં એની અપાર વેદના હવે જાગી છે. એ કર્તવ્ય હતું, પણ એમને લાગે છે એમણે વિશ્વાસઘાત કર્યો. એ પાપનું પ્રાયશ્ચિત કરવા આ બધો દાન પ્રવાહ વહે છે. એ ભલે વહેતો, રાજાનો ધર્મ છે. અમને તો નવાઈ આ વાતની લાગે છે કે કોઈએ તમારા જેવા સમર્થ રાજપુરોહિતે પણ મહારાજને આ સત્ય કહ્યું નહીં હોય. કેવું સત્ય? સોમ શર્માના અંતરમાં એમની વાતનું સત્ય અસર કરી ગયું. સત્ય આમના મનમાં હશે એ વિચાર કરી રહ્યો. જાણવું જ છે. હા હા, જાણવું છે બ્રાહ્મણવર્ય. તમે ક્યાં સત્યની વાત કરો છો? રાજપુરોહિતજી, પ્રજાજન કોઈ ખૂન કરી નાખે એની સજા શી? દેહાદંડની. પણ જો રાજા કોઈ ખૂન કરી નાખે તો એને કોણ સજા કરે? અને છતાં એની સજા તો દેહાદંડની જ હોઈ શકે.
રાજાએ પોતે પોતાના ઉપર જ એ દેહદંડ આપવો જ રહ્યો. ભોગવ્યા વિનાનું કર્મ અકર્મ થઈ શકતું નથી. આ જીવનમાં કરેલા પાપનું પ્રાયશ્ચિત કરવું જ રહ્યું. એનું નામ જ જીવનની સાચી સમજણ. અમે આમ માનીએ છીએ, આ અમારી સમજણ છે, આનું નામ સત્ય. આમાં પણ આવું સત્ય છે. મહારાજની વેદના અકથ્ય છે. એમને વિશ્વાસઘાતનું પ્રાયશ્ચિત કરવું છે. એ વખતે એ કર્તવ્ય હતું, એ એમણે કર્યું. પણ તેથી એમનું હૃદય ન ડંખે એમ કંઈ થોડું બને? એ ન જ બને. એમને પ્રાયશ્ચિત કરવું જ રહ્યું. એ પ્રાયશ્ચિત શું આમ દાન કરવાથી કરી લીધાનો મહારાજ સંતોષ લેશે, મન મનાવશે? તો રાજપુરોહિતજી, તમારી ચૌલુક્ય પરંપરામાં એ વાત ચાલશે. અહીં પાટણ નગરીમાં તો વાત ચાલે છે યોગરાજ જેવાની. પ્રાયશ્ચિત મહારાજે પોતે પોતાનું શોધવું રહ્યું. આનું પ્રાયશ્ચિત આ નથી. દાન, મંદિર, વાપી, તગાડ કોઈ કહેતા કોઈ પ્રાયશ્ચિત નથી. પ્રાયશ્ચિત શું હોય તે કહેવાનું કામ તમારું છે, અમારું નહીં. તમે રાજપુરોહિત છો, તમે એ કહી શકો. તમે જે રીતે કહેશો એ રીતની પરંપરા ચાલશે. ભવિષ્યના રાજાઓ માટે ધર્મરેખા બનશે. સોમ શર્માને હવે સ્પષ્ટ થઈ ગયું, આ બ્રાહ્મણવર્યોની વાત સાચી હતી. તેઓ પોતે પણ આનું પ્રાયશ્ચિત એ જ બતાવવાના હતા. મહારાજે એમને પૂછ્યું ન હતું એટલે એમણે બતાવ્યું ન હતું. પણ મહારાજે જ્યારે એમને કહ્યું, મેં મારો સંકલ્પ લઈ લીધો છે, ત્યારે તેઓ ઊંડા મનોમંથનમાં ઘડીભર પડી ગયા. ભવિષ્યનો કોઈ ચૌલુક્ય રાજા પણ પોતાના દોષ માટે પ્રાયશ્ચિત કરવા માગે તો રાજપુરોહિત ક્યું પ્રાયશ્ચિત રાજાને અઘટિત પગલાં માટે બતાવશે? દાન, ધર્મ, યજ્ઞ એ શું પ્રાયશ્ચિત હતું? પ્રાયશ્ચિત તો હતું. તે પોતાના મનમાં ધ્રુજી ઉઠ્યો. માલવાનો રુદ્રાદિત્ય, આહા, એ રુદ્રાદિત્ય! તેમણે માધવી સામે જોયું. તેઓ પોતાના મનમાં બોલી શક્યા નહીં. એમણે કેવળ યંત્રવત પૂછ્યું, બ્રાહ્મણવર્યો, પ્રાયશ્ચિત શું હોઈ શકે? તમે શું માનો છો? પ્રાયશ્ચિત શું હોઈ શકે તે હું કહું. બહારથી એક અવાજ આવ્યો અને સૌ આશ્ચર્ય સ્તબ્ધ થઈ ગયા.